દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવા માટે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે લાંબી અવયવીકરણ ફેક્ટરાઇઝેશન મેથડનો ઉપયોગ કરે છે, જે સાચું છે, ખોટું તો નથી જ, પરંતુ આજે હું તમને એવી શોર્ટ ટ્રીક બતાવવાનો છું જેમાં આન્સર ખૂબ જ ઝડપથી મળી જાય છે. જો આ મેથડ તમને એકવાર સમજાઈ જાય પછી MCQ અને એક્ઝામમાં તમે બીજી મેથડ વાપરવાનું વિચારશો પણ નહીં. ચાલો હવે એક્ઝામ્પલ્સ દ્વારા આ સ્માર્ટ ટ્રીકને સમજીએ. માની લો કે આપણી પાસે એક દ્વિઘાત બહુપદી છે p of x બરાબર x વર્ગ પ્લસ 99x પ્લસ 1800. પહેલા તો આ એક્ઝામ્પલ જોઈને જ વિદ્યાર્થીઓ ગભરાઈ જાય કે 1800 ના ભાગ પાડવાના 99 આવે એ રીતે. એટલે અમુક વિદ્યાર્થીઓ ભાગ પાડી શકે અને અમુક વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ પડી, એટલે 1800 ના અવયવો પાડવા પડે. પણ આ ટ્રીક જોઈ લો જરા. આપણે શું કરવાનું છે કે આપણી પાસે છે 1800, તો અહીં હું 1800 લખીશ. 1800 ના ભાગ પડવાના છે 99 આવે એવા, એટલે સૌથી પહેલા જેના ભાગ પડવાના છે એ સંખ્યાને આપણે ડાબી બાજુ લખીએ તો 1800 લખ્યા અને જમણી બાજુ 1 લખીશું. એટલે આને એ રીતે વાંચીશું કે 1800 ગુણ્યા 1 એટલે 1800. પછી તમારે બંનેનો સરવાળો અને બાદબાકી ચેક કરવાની છે, 99 આવે છે કે નહીં એ જોવાનું છે. 1800 પ્લસ 1 એટલે 1801 અને 1800 માઇનસ 1 એટલે 1799. અહીંયા 99 નથી આવતા, એટલે હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું, 1800 ને 2 વડે ભાગી શકાય એટલે હું અહીંયા 2 વડે ભાગાકાર કરીશ, એટલે અહીંયા આવશે 900 અને જમણી બાજુ એટલે કે જે આ 1 લખ્યો છે તે હું 2 વડે ગુણાકાર કરીશ. અહીંયા 2 વડે ભાગાકાર કર્યો ડાબી બાજુ, જમણી બાજુ 2 વડે ગુણાકાર કરવું પડે, એટલે અહીંયા થયા 2, કારણ કે 1 ના ગુણાકારમાં 2 એટલે 2, 1800 ના ભાગાકારમાં 2 એટલે 900. ફરી તમારે એકવાર ચેક કરવાનું કે 900 અને 2 બંનેનો સરવાળો 99 આવે છે, નથી આવતો. 900 અને 2 ની બાદબાકી 99 આવે છે, નથી આવતું. તો ફરી આ કામ કરવાનું છે. ફરી આપણે 900 ને 2 વડે ભાગ ચાલે છે એટલે 900 ભાગ્યા 2 એટલે 450 અને પેલી બાજુ ગુણાકાર કરતા જાઓ. અહીંયા જેટલા વડે ભાગાકાર કર્યો એટલા જ વડે ત્યાં ગુણાકાર કરવાનો. 2 ગુણાકારમાં 2 એટલે 4. ફરી ચેક કરો કે 450 અને 4 એ બંનેનો સરવાળો 99 આવે છે, કારણ કે આપણે તો અહીંયા મધ્યમ પદમાં 99 છે, 99 જોઈએ છે, નથી આવતા. એટલે 450 પ્લસ 4 454 થશે અને 450 માઇનસ 4 446 થશે. તો ફરી 2 વડે ભાગાકાર કરીશું તો અહીંયા આવશે 225 અને પેલી બાજુ 2 વડે ગુણાકાર કરીશું તો અહીંયા આવશે 8. ફરી ચેક કરો, 225 અને 8 નો સરવાળો 99 નથી આવતો, 225 અને 8 ની બાદબાકી પણ 99 આવતી. હવે 2 વડે ભાગ ચાલતો નથી, તો હવે શું કરીશું, હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું. જો 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા મળશે 75 અને અહીંયા મળશે 3 વડે ગુણાકાર એટલે કે 24. એક બાજુ ભાગાકાર કરતા જાઓ અને એક બાજુ ગુણાકાર કરતા જાઓ, પણ શરત કઈ, જે સંખ્યા વડે ભાગાકાર કર્યો એ જ સંખ્યા વડે ગુણાકાર કરવો પડે. હવે ચેક કરો કે 75 અને 24 નો સરવાળો 99 થાય છે. હા, તો થાય છે. તો આપણને 2 ભાગ મળી ગયા, x વર્ગ પ્લસ 99 ના 2 ભાગ પડ્યા 75x પ્લસ 24x પ્લસ 1800. પછી તો વિદ્યાર્થીઓને આવડે કે આ બંનેમાં કોમન છે x, એટલે x પ્લસ 75 અને આ બંનેમાં 24 કોમન નીકળે એટલે x પ્લસ 75. આ પહેલો જે અવયવ છે એ જ અહીંયા બીજો અવયવ સમાન જ હોય, એટલે x પ્લસ 75 કોમન નીકળશે બંને પદમાંથી અને બાકી રહેશે x પ્લસ 24. તો આ દ્વિઘાત બહુપદીના 2 અવયવ થાય. હવે જો શૂન્ય શોધવું હોય તો આપણને આવડે કે અહીંયા 0 મૂકી દઈએ તો x પ્લસ 75
ગુણાકારમાં x પ્લસ 24, એટલે કે x પ્લસ 75 બરાબર 0 અથવા x પ્લસ 24 બરાબર 0. તો x બરાબર -75, x બરાબર -24. એક બીજા એક્ઝામ્પલ થી સમજીએ. માની લો કે આપણી પાસે એક દ્વિઘાત બહુપદી છે 4x વર્ગ પ્લસ 117x પ્લસ 315. હવે નિયમ કયો છે? 315 અને 4 નો ગુણાકાર કરવાનો. 315 અને 4 નો ગુણાકાર કરીએ તો થવાના છે 1260. એટલે કે 1260 ના ભાગ પાડવાના. અહીંયા મધ્યમ પદમાં છે 117. 1260 ના ભાગ પાડવાના 117 આવે એ રીતે. એટલે નિયમ શું છે? 1260 એક બાજુ લખીશું અને બીજી બાજુ લખીશું 1. 2 વડે ભાગાકાર કરીએ, અહીંયા 2 વડે ગુણાકાર કરીએ એટલે અહીંયા થવાના 630 અને અહીંયા 2 વડે ગુણાકાર એટલે 1 ના ગુણાકારમાં 2 એટલે 2. ફરી 2 વડે ભાગાકાર કરીશું તો 315, અહીંયા 2 વડે ગુણાકાર કરીશું તો 2 ગુણાકારમાં 2 એટલે 4. તમારે ચેક કરતા જવાનું છે. ધારો કે આ પહેલો જે ભાગાકાર કર્યો તો એમાં ચેક કરવાનું છે કે 630 અને 2 નો સરવાળો 117 આવે છે? નથી આવતો. બાદબાકી 117 આવે છે? નથી આવતો. 315 અને 4 નો સરવાળો 117 આવે છે? નથી આવતો. બાદબાકી 117 આવે છે? નથી. તો આગળ હવે 2 વડે ભાગ ચાલવાનો નથી એટલે હવે ભાગ ચાલશે 3 વડે. 3 વડે ભાગ ચલાવીએ તો આ 105 અને અહીંયા 3 વડે ગુણાકાર કરવો પડે એટલે કે 12. હવે અહીંયા ચેક કરીએ કે આ બંનેનો સરવાળો 117 થાય છે. 105 અને 12 નો સરવાળો 117 થાય છે. તો અહીંયા મધ્યમ પદના 2 ભાગ પડી ગયા. 105x પ્લસ 12x, કારણ કે આ x વાળું પદ છે, પ્લસ 315. હવે અહીંથી આપણને આવડશે. પહેલા કોમન શું નીકળશે? તો 2 કે 4 કોમન નીકળવાના નથી, ખાલી x કોમન નીકળે છે એટલે કે 4x પ્લસ 105. અહીંયા 3 સામાન્ય નીકળશે એટલે કે 4x પ્લસ 105, એટલે કે 4x પ્લસ 105 x પ્લસ, એટલે અવયવો મળી ગયા. હવે તમને શૂન્યો શોધતા તો આવડવાનું છે, બરાબર? એટલે અવયવો પડ્યા પછી શૂન્યો તો આપણને ઇઝીલી મળી જવાના છે. ફરી એક બીજો એક્ઝામ્પલ લઈએ. p of x is equal to 15x વર્ગ માઇનસ 80x પ્લસ 105. ખૂબ જ મોટા અવયવો પાડવા પડે જો આ મેથડ આપણને ખબર ના હોય તો. સૌથી પહેલા નિયમ કયો છે? 15 અને 105 નો ગુણાકાર. 105 અને 15 નો ગુણાકાર અહીંયા આપણે કરી લઈએ તો થાય છે 1575. 1575 ના ભાગ પાડવાના છે. મધ્યમ પદ કેટલું છે? અહીંયા 80 આવે એ રીતે. અહીંયા લખું છું 1575 અને અહીંયા સામે લખું છું 1. અહીંયા 2 વડે ભાગ ચાલવાનો નથી, 3 વડે ભાગ ચાલે છે. જો 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 5 અને અહીંયા 25. 525 ગુણ્યા 3 1575. અહીંયા 3 વડે ગુણાકાર કરીશું તો અહીંયા મળશે 3. હવે ચેક કરીએ કે બંને સંખ્યાઓનો સરવાળો 80 થાય છે? નથી થતો. બાદબાકી 80 થાય છે? તો પણ નથી થતું. તો આગળ વધીશું. ફરી 3 વડે ભાગ ચાલશે કે નહીં? ચાલે છે. 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા શું મળશે? 175 અને અહીંયા 3 વડે ગુણાકાર કરીએ તો મળશે આપણને 9. તો બે સંખ્યાઓ મળી 175 અને 9. ફરી સરવાળો કરો તો 80 નથી થતો, બાદબાકી પણ 80 નથી. હવે 5 વડે ભાગ ચાલશે કારણ કે 3 વડે ભાગ ચાલવાનો નથી. 5 વડે ભાગ ચલાવીએ તો અહીંયા મળશે 35 અને અહીંયા 5 વડે ગુણાકાર કરીશું તો મળશે 45. કારણ કે 35 ગુણ્યા 5 175 થાય છે. 175 ને 5 વડે ભાગાકાર કરીએ તો 35 આવે. 9 ને 5 વડે ગુણાકાર કરીએ તો 45 આવે. હવે આપણી પાસે બે સંખ્યાઓ થઈ ગઈ
35 અને 45. તો 35 અને 45 નો સરવાળો 80 થાય છે. હવે અહીંયા ભાગ પાડતી વખતે શું ધ્યાન રાખવાનું? દિશાની ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ 15x² દિશાની માઇનસ છે તો બંને પદની નિશાની માઇનસ કરીશું તો -80x થશે એટલે -35x -40x પ્લસ 105. બંનેમાં સામાન્ય દેખાય છે 5x. અહીંયા મળ્યા 3x -7. આ બંનેમાં સામાન્ય દેખાય છે -15. -15 સામાન્ય દેખાય છે. અહીંયા રહ્યા 3x અને માઇનસ, કારણ કે માઇનસ માઇનસ અહીંયા પ્લસ છે એટલે માઇનસ નિશાની કાઢવાથી અંદર માઇનસ રહેશે 7. આ બંને અવયવો સરખા જ આવે એટલે કે 3x -7 અને 5x -15 અવયવો મળી ગયા એટલે શૂન્ય શોધતા આપણને આવડે. શૂન્ય શોધવાનો નિયમ તમને ખબર છે કે p of x નું મૂલ્ય 0 મૂકવાનું અને બંને અવયવોનો ગુણાકાર 0 હોય મતલબ 2 માંથી એક શૂન્ય હોય છે એટલે કે x બરાબર અહીંયા 7/3 મળશે અને અહીંયા x બરાબર 15/5 મળશે. 15/5 એટલે કે 3 મળશે. આ તમારી માટે એક એક્ઝામ્પલ છે. p of x બરાબર 4x² પ્લસ 137x પ્લસ 355. બધા મિત્રોને આ રીતનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો કે જેથી નવા આ પ્રકારના વિડીયો તમારા સુધી પહેલા પહોંચી શકે.